એટલે મને યાદ આવી એક ડાઈ દીકરી પરણીને સાસરે જાતી ને એટલે બાપને કીધું બાપુ કંકુવાળા આપ પણ જાણો છો આપણા હિન્દુના નિયમ પ્રમાણે દીકરી આમ બે હાથ કંકુમાં બોલી અને બાપની દિવાલે થાપા મારી દે. કદાચ પીઆઈ હોય, ડીવાયએસપી હોય કે એસપી હોય, અરે મોટો રાજધાનીમાં રહેવા વાળો, હાથમાળની હવેલીમાં રહેવા વાળો એનો બાપ હોય ને તો દીકરીને અગ્રાવત સાહેબ રૂપિયાની આશા ન હોય. બાપના ફળીએ 20 વર્ષ 22 વર્ષ 25 વર્ષ દીકરી રહીને તેથી સાસરે જાય ને બે હાથના કંકુવાળા થાપા દિવાલે મારી અને બાપને એમ કે બાપુ કરોડ દિવાળી તમારા રાત તપે, મારા ભાઈની માતાજી લાજ રાખે, મારે કાંઈ નથી જોતું. એવી જુનાગઢના પાદરમાંથી એક દીકરી સાસરે જાતી ને તેથી બાપ બોલે છે બેટા માંગી લે ને, કે તો ગામ આપી દઉં બેટા, કે તો ઘર આપી દઉં, હું જુનાગઢનો રાજા છું, મારી આગળ કાંઈ નથી ઘટતું, તું ક્યાંય આપી દઉં. કે ના મારે કાંઈ નથી જોતું. કે બેટા માગી લે. કે ના બાપુ કાંઈ નથી જોતું. રોતા આહુડે દીકરી બાપને એટલું કહેશે કે બાપુ કાંઈ નથી જોતું, જો તમારે દેવું જ હોય મને તો મારે ગામ ઘરા નથી જોતા. તો આપણી મામાઈ છે ને આપણી કુળદેવી એ મને કાપડામાં ભેળી આપી દઉં. કોક દીક મારું હોશિયાળ વાહુડું પડે ને તેથી મારી માં સામે આડી વાઈટનો દીવો કરીને બેસી જાય છે, મારે પૈસા નથી જોતા. અને તેથી મોમાઈ માની નાની એવી મૂર્તિ જુનાગઢના રાજવી પોતાની દીકરીને સાસરે જાય છે ને વળાવતી વખતે પોતાની દીકરીને આપે છે. લે બેટા તે કીધું ગામ નથી આપવા, ઘરા નથી દેવો, પૈસા નહીં, કાંઈ નહીં, મૂર્તિ લેતી જા. ટૂંકમાં વાત કરું, મૂર્તિ લઈને દીકરી સાસરે આવી. હાંગડો વાઢેર બહુ હંતાપે છે એને. દીકરી છે ને બાપનું ફળિયું મૂક્યા પછી પોતાના પારકા કરવા હું તમે બાર ગામ જાય ને અગ્રાવત સાહેબ અઠવાડિયું થાય એટલે મને તમને એમ થાય જટ ઘરે વયા જાય. દીકરી એક જ એવું પાત્ર છે પોતાના બાપનું ફળિયું મૂક્યા પછી કોઈ દી આમ પાછું વળીને જોયું નથી. સુખ હોય કે દુઃખ હોય આહુડા પાડીને જીવવું ને એ દુનિયામાં હેલું છે. હો તમે બે આહુડા પાડી લ્યો તો હેલું છે, તમારું હયું હળવું થઈ જાય. પણ દીકરી એક જ એવું પાત્ર છે કે દીકરી આહુડા પીધા છે એને પાડ્યા નથી. બાપને ખબર ન પડે, મારા બાપની આબરૂ ન જાય અને હું રેહામણે બેહું ને તો દુનિયા વાતું કરે આહુડાને પીધા છે દીકરીએ. એ આહુડા પીતા 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 જ્યારે એની લિમિટ આવી ગઈ, એની હદ પૂરી થઈ ગઈ ને તેથી કાપડામાં આવેલી મોમાઈ જે મૂર્તિ હતી ને એને ધૂપેલી ફેરવતી હતી આડી વાટનો દીવો કરીને અને આંખમાંથી આહુડા પડતા ને તેથી હાંગડા વાટેરે હાથમાંથી ધૂપેલું લઈ અને ફગાવી દીધું અને કીધું તારી મોમાઈને કહી દેજે ખાઈ કરી લે. અને તેથી આંખમાંથી આહુડું પડ્યું છે. અટાણ સુધી તો પીધા હતા. તેથી માની સામે આંખમાંથી આહુડું પાડીને એટલું કીધું કે માં જેથી જુનાગઢના ઝાપામાંથી નીકળે ને તેથી જુનાગઢના ઝાડવા સામે નજર નથી કરી અને કાપડામાં ભેળી લઈને આવીશું. હવે જો ભેળી આવી હોય ને તો મારી લાજ રાખજે. અને તેથી બારના ટકોરે સપનામાં આવી સુરજા દેવીને અને એટલું કીધું તું કાલનો સૂરજ ઉગે અને કાલનો હાથમે અને હાગડા વાઢે રાજાને જો હિજડાના ટોળામાં ભેળવીને જો તાળીયું પડાવું માનજે હું મનસાગરી મમાય ભેળી હાલી થયો. ઉદાવાળી રાજબાઈ, ઉદાવાળી રાજબાઈ, ઉદાવાળી રાજબાઈ, ઉદાવાળી રાજબાઈ.